હું છું ડૉક્ટર કૃષ્ણ ચગ, સ્ત્રી રોગ તેમજ પ્રસૂતિ રોગ નિષ્ણાંત આર્ય હોસ્પિટલ મોરબી. આજે આપણે કોરોના વાયરસ તેમજ પ્રેગ્નન્સી દરમિયાન કોરોના ડિઝીઝ અને વેક્સિનેશન વિશે ડિટેલમાં ચર્ચા કરવા જઈ રહ્યા છીએ. સૌપ્રથમ જાણીએ કે શું છે કોરોના વાયરસ, શરીરમાં કઈ રીતે અસર કરે છે. હવે કોરોના વાયરસ છે એ એક mRNA વાયરસ છે અને SARS ગ્રુપનો વાયરસ છે. કોરોના વાયરસ જે છે એ શરીરની અંદર શ્વસન તંત્ર મારફતે એન્ટ્રી મેળવે છે. કોરોના વાયરસનો જ્યારે ચેપ લાગે છે ત્યારે સૌ પ્રથમ નાકના પાછળના ભાગમાં તેમજ મુખના પાછળના ભાગમાં એટલે કે નાઝોફેરિંગ્સમાં એનું ઇમ્પ્લાન્ટેશન થાય છે. એટલે કોરોના વાયરસ ત્યાં શરૂઆતમાં ચેપ લગાડે છે. એ 1 થી 3 દિવસની અંદર કોરોના વાયરસની સંખ્યાઓ 1ની 2, 2ની 4, 4ની 8 એમ રેપ્લિકેશન ડુપ્લિકેશન થયા રાખે છે. અને જ્યારે એક લિમિટ કરતાં સંખ્યા વધી જાય છે એટલે એ વાયરસ છે એ ચોથા કે 5મા દિવસે ફેફસામાં અંદર જાય છે. હવે આ જે વાયરસ છે એ ફેફસામાં ગયા બાદ જ્યાં ફેફસાની અંદર ઓક્સિજન અને કાર્બન ડાયોક્સાઇડ બંનેનું હેરફેર કરતી જે એલ્વિયોલાઈ હોય છે જેને પરપોટા કહેવાય છે ત્યાં અસર કરે છે. હવે ત્યાં ઓક્સિજન અને કાર્બન ડાયોક્સાઇડનું જે હેરફેરની પ્રક્રિયા હોય છે એમાં ડિસ્ટર્બન્સ કરે છે, જેથી કરીને કેવું થાય છે શરીરની અંદર ઓક્સિજનનું પ્રમાણ ઘટે છે અને કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ વધે છે, જેને અમારી ભાષામાં રેસ્પિરેટરી આલ્કોલોસિસ કહેવામાં આવે છે. તેના લીધે શું થાય છે કે શરીરમાં ઓક્સિજનનું સેચ્યુરેશન ઘટે છે અને શ્વસન તંત્રમાં તકલીફો ઊભી થાય છે, જેમ કે શ્વાસ લેવામાં તકલીફ પડવી, હાંફ ચડવો વગેરે જેવા લક્ષણો દેખાય છે. જ્યારે કોરોનાના વાયરસ છે એ એક લિમિટ કરતાં વધારે રેપ્લિકેશન થઈ જાય છે ત્યારે લંગ્સમાંથી લોહીમાં પડે છે અને ગંભીર સિમ્ટમ્સ આપે છે. લંગ્સમાંથી લોહીમાં ત્યારે જ પડે છે જ્યારે રોગપ્રતિકારક શક્તિ ઓછી હોય છે, અથવા તો સમયસર સારવાર નથી થતી હોતી, અથવા તો વાયરલ લોડ એકદમ વધારે હોય છે. હવે જ્યારે લોહીમાં પડે છે ત્યારે લોહીની નળીઓ ઉપર એની મુખ્ય અસર જોવા મળે છે. ખાસ કરીને લોહીની નળીઓની અંદર જે દિવાલ આવેલી હોય છે જેને એન્ડોથેલિયમ કહેવામાં આવે છે એને ડેમેજ કરે છે, જેથી કરી અને લોહી છે ત્યાં ગંઠાઈ જાય છે અને ગંઠાઓ છે એ જુદા જુદા અવયવોમાં છૂટા પડે છે. જેમ કે હૃદયમાં છૂટો પડે તો એટેક આવે, મગજમાં છૂટો પડે તો પેરાલિસિસ આવે, ફેફસામાં છૂટો પડે તો પલ્મોનરી એમ્બોલિઝમ એટલે કે ફેફસાને લોહી મળતું બંધ થઈ જાય છે. એના સિવાય જે કોરોનાના વાયરસ છે એ શરીરના બીજા અવયવોમાં પણ સોજો લાવે છે, જેમ કે હૃદયને અસર કરે તો માયોકાર્ડાઇટિસ થાય છે, કિડનીને અસર કરે છે તો નેફ્રાઇટિસ થાય છે, સ્પ્લીનને અસર કરે છે. આવી રીતે જુદા જુદા અવયવોને રેર કેસમાં અસર કરતા જોવા મળે છે. હવે આપણે જાણીએ કે લક્ષણો શું હોય છે, તો એના પરથી આપણને ખ્યાલ આવે કે કોરોના વાયરસનો ચેપ આપણને લાગ્યો છે કે નહીં. લક્ષણોની અંદર સૌ પ્રથમ જ્યારે 1 થી 3 દિવસ હોય કે જે મેં તમને સમજાવ્યું કે નાઝોફેરિંગ્સમાં એનો ચેપ લાગેલો હોય. હવે નાઝોફેરિંગ્સ એવો અવયવ છે કે જ્યાં સામાન્યતરે જ્યારે ઋતુ બદલાય છે ત્યારે ચેપ લાગે જ છે, જેને આપણે કોરાઇઝા કહેતા હોય અથવા તો કોમન કોલ્ડ કહેતા હોય. એ દરમિયાન નાકમાંથી પાણી આવવું, આંખમાંથી પાણી આવવું, સામાન્ય નબળાઈ લાગવી, શરદી ઉધરસ થવા, છીંકો આવી, આવા લક્ષણો 1 થી 3 દિવસમાં જોવા મળે છે. જે લક્ષણો ગંભીર હોતા નથી એ દરમિયાન ઘણી વખત આપણને ખ્યાલ પણ આવતો નથી. હવે 3જા દિવસ બાદ જ્યારે કોરોનાના વાયરસના જે જંતુઓ છે એ જ્યારે ફેફસામાં પહોંચે છે ત્યારે સાચા લક્ષણોની શરૂઆત થાય છે. જેમ કે એ ફેફસામાં પહોંચે એવા શરીરમાં ઓક્સિજનનું પ્રમાણ થોડું કરી અને મહદઅંશ સુધી ઘટાડવાનું શરૂ કરે છે. જ્યારે ઓક્સિજનનું પ્રમાણ ઘટવાનું શરૂ થાય છે ત્યારે ચાલતા ચાલતા થાક લાગવો, ત્યારબાદ આપણે થોડું ચાલીએ ત્યાં હાંફીને બેસી જવું, અતિશય નબળાઈ લાગવી, આ બધા શરૂઆતના લક્ષણો હોય છે. જ્યારે સેચ્યુરેશન એટલે કે ઓક્સિજનનું પ્રમાણ લોહીમાં વધારે પડતું ઘટે છે તો એના લીધે આપણને બેઠા બેઠા પણ હાંફ ચડી જાય છે, જે અતિશય ગંભીર લક્ષણ છે, જેમાં ડૉક્ટરનો તુરંત સંપર્ક કરી અને આઈસીયુમાં દાખલ થવું પડે છે. હવે ત્યારબાદ જ્યારે કોરોના છે એ વધારે પડતું ગંભીર રૂપ ધારણ કરે છે, જેમ કે આપણે વાત કરીએ કે 8મો 9મો દિવસ છે, શ્વસન તંત્રમાં પણ એના લક્ષણો જોવા મળે છે અને ત્યારબાદ જો પેશન્ટની ઇમ્યુનિટી ડાઉન થતી જાય છે અથવા તો કોરોનાનો વાયરલ લોડ વધતો જાય છે તો કોઈ વખત એવું બને છે કે જે કોરોના છે એ લોહીમાં ભળી જાય છે અને એના સિમ્ટમ્સ જોવા મળે છે, જેમ કે પલ્મોનરી એમ્બોલિઝમ જે આપણે આગળ જણાવ્યું, તેમજ એટેક આવો અથવા તો મગજની અંદર જો પહોંચી જાય તો બ્રેન સ્ટ્રોક આવો વગેરે જેવા લક્ષણો જે રેર કેસમાં જોવા મળે છે અને એકદમ ગંભીર લક્ષણો જોવા મળે છે, જે મૃત્યુનું મુખ્ય કારણ ગણી શકાય છે. હવે આપણે જાણીએ કે કોરોના અને એ દરમિયાન કરવાતા ઇન્વેસ્ટિગેશનો તેમજ સારવાર. સૌપ્રથમ વસ્તુ જણાવીએ કે કોઈ પણ ઇન્વેસ્ટિગેશન કોઈ પણ રોગના અથવા તો કોઈ પણ રોગની સારવાર આપણે માત્ર ગૂગલ સર્ચ કરવાથી અથવા તો માત્ર આપણે એ સારવાર કરાવી હોય જાતે અથવા તો આપણા સગાની સારવાર થઈ હોય તો એ નોલેજ ઉપરથી આપણે એવું નક્કી ના કરી શકીએ કે સારવાર હું કરી શકીશ અથવા તો રિપોર્ટની મને બધી ખબર પડે છે. આપણે એક્ઝામ્પલ તौर પર આગળ જોશું કે શું શું નુકસાન થઈ શકે છે. અત્યારે હું જો તમને નોલેજ આપી રહ્યો છું એ માત્ર ને માત્ર નોલેજ છે, એના પરથી તમે જાતે ડિસિઝન લઈ કોઈ પણ રિપોર્ટ ના કરાવતા, કોઈ પણ સારવાર ના લેતા. જાણીએ ક્યાં ક્યાં રિપોર્ટ્સ કરાવવામાં આવે છે.
સૌપ્રથમ રેપિડ એન્ટીજન ટેસ્ટ, જેને આપણે સ્ક્રીનિંગ ટેસ્ટ કહી શકાય છે. એની અંદર કેવું હોય છે કે જેમ કે ગવર્મેન્ટને નક્કી કરવું છે કે મોરબી એરિયા છે સપોઝ મારો, તો મોરબીની અંદર કોરોનાના દર્દીઓને જુદા પાડવા હોય તો કઈ રીતે પાડવા, એક દર્દીઓના મોટા ટેસ્ટ કરી અને જુદા પાડવા અશક્ય હોય છે. એટલે માસ સ્કેલિંગમાં તમારે નક્કી કરવું હોય કે કોરોનાના દર્દી કોણ છે, તો એના માટે રેપિડ એન્ટીજન ટેસ્ટ થાય છે, જે એકચ્યુઅલી સ્ક્રીનિંગ ટેસ્ટ છે. એના ઉપરથી તમે નક્કી ના કરી શકો, સ્ટેમ્પ ના કરી શકો કે કોરોના પોઝિટિવ કે કોરોના નેગેટિવ. હા, એમ કહી શકાય કે સસ્પેક્ટેડ કોરોના પોઝિટિવ છે અથવા તો સસ્પેક્ટેડ કોરોના નેગેટિવ છે. તો એના માટે આપણે તરત જ સારવાર નથી કરાવવાની હોતી, પણ જો પોઝિટિવ આવે છે તો ફર્ધર રિપોર્ટ્સ, ફર્ધર ઇન્વેસ્ટિગેશન અથવા તો નજીકના ડૉક્ટરનો સંપર્ક કરી અને આગળની સારવાર શું કરવી આપણે જાણવાનું રહે છે. ત્યાર પછી આવે છે RT-PCR. બહુ જ ફેમસ વર્ડ છે. હવે RT-PCR એટલે એનું ફૂલ ફોર્મ શું થાય છે? રિવર્સ ટ્રાન્સક્રિપ્ટેઝ પોલિમરેઝ ચેઇન રિએક્શન. હવે આ ટેસ્ટ વિશે હું તમને ડિટેલમાં એટલે સમજાવવા માગું છું. ઘણી બધી માન્યતાઓ છે. RT-PCR ટેસ્ટ ગમે ત્યારે કરાવી લે છે અને એના ઉપરથી લોકો જાતે ટ્રીટમેન્ટ શરૂ કરી દે છે. RT-PCRની અંદર શું કરવામાં આવે છે? અગાઉ જણાવ્યું એમ, જે કોરોના વાયરસ છે એ COVID-19 તરીકે ઓળખાય છે, એ mRNA વાયરસ છે. હવે mRNA વાયરસ હોય એ PCRની અંદર ડિટેક્ટ નથી થતો, એટલે એને DNAમાં ફેરવવામાં આવે છે અને DNAમાં ફેરવ્યા બાદ એની ચેઇન ચલાવવામાં આવે છે. એનો મતલબ એવું કે જેમ કે આપણી પાસે એક પાણી છે ડોલની અંદર, હવે ડોલની અંદર તમે ધારો કે 4 થી 5 કોઈ પણ એવા પદાર્થ નાખો છો કે જે પાણીમાં ડૂબી જાય છે, નીચે તળિયે જતા રહે છે. હવે હું ટમ્બલર દ્વારા એને પાણી ભર્યા રાખું, બરાબર? તો હું 1 વાર ભરું, 2 વાર ભરું, 3 વાર ભરું. હવે જે મારું ભરવાની જે ડ્યુરેશન છે, જેમ કે હું 5 વાર ભરું છું ને જે પદાર્થ નાખ્યો છે મારે આવી ગયો, ડિટેક્ટ થઈ ગયો, ધેટ મીન્સ કે મેં 5 વાર ડબલા ભર્યાની પદાર્થ પકડાઈ ગયો, બરાબર? એ જ રીતે તમારા શરીરની અંદર જે કોરોના વાયરસ છે એને આપણે શરીરમાં ડિટેક્ટ કરવાનો છે, તો એ લોકો સાયકલ ચલાવે છે, 1 સાયકલ, 2 સાયકલ, 3 સાયકલ, અને એના ઉપરથી CT વેલ્યુ નક્કી થાય છે. એટલે CT વેલ્યુ જેમ વધારે એમ તમે સેફ, અને જેમ CT વેલ્યુ ઓછી, ધેટ મીન્સ કે ઓછી સાયકલમાં તમારા કોરોનાના વાયરસ પકડાઈ ગયા છે, ધેટ મીન્સ કે એ વાયરલ લોડ વધુ છે. હવે વાયરલ લોડ એટલે શું છે કે કોરોનાના જંતુઓ તમારા શરીરમાં એક કરતાં વધારે વ્યક્તિઓમાંથી આવ્યા હોય એટલે વાયરલ લોડ વધી જાય છે, તો તેમાં તમને ડિઝીઝ છે સિવિયરિટી થવાની શક્યતા વધુ હોય છે. કેમ કે તમારી ગમે એવી રોગપ્રતિકારક શક્તિ હોય પણ વાયરસનો જ્યારે લોડ વધી જાય છે તો તમારી ઇમ્યુન સિસ્ટમ પણ ડિપ્રેસ થઈ જાય છે. હવે જે RT-PCRનો ટેસ્ટ છે એ જનરલી તમને શરદી ઉધરસ થાય એવું સીધો કરાવો હિતાવહ નથી. શું કામ? ઘણી વખત કેવું બનતું હોય છે કે જે વાયરસ હોય છે એનું રેપ્લિકેશન બહુ શરૂઆતના ફેઝમાં હોય છે, તો કોઈ વાર CT વેલ્યુ છે એ ફોલ્સ પોઝિટિવ કે ફોલ્સ નેગેટિવ આવતી હોય છે. તો સૌથી પહેલું રેપિડ એન્ટીજન ટેસ્ટ કરાવી અને ત્યારબાદ બીજા કે ત્રીજા દિવસે RT-PCRનો રિપોર્ટ કરાવવાનો થાય છે અને ત્યારબાદ આપણે આગળ એ પ્રમાણે ટ્રીટમેન્ટ શરૂ થાય છે. તો હવે આપણે જાણીએ બીજો રિપોર્ટ, CT સ્કેન, જે મોસ્ટ કોમનલી બધા દર્દીઓ પહેલા બીજા દિવસે બધા રિપોર્ટ સાથે કરાવીને આવતા હોય છે. સાહેબ અમારો CT સ્કેન નોર્મલ છે, હવે કાંઈ ચિંતા નથી. પણ હવે CT સ્કેનનું બહુ ફાયદા પણ છે, ગેરફાયદા પણ છે. હવે ગેરફાયદાની વાત પહેલાં કરીએ. જો CT સ્કેન છે શરૂઆતના દિવસોમાં થાય છે તો ઘણી વખત એવું થાય છે કે ફોલ્સ નેગેટિવ રિપોર્ટ આવે. શું કામ? CT સ્કેન શું કરે છે? ફેફસાની અંદર પહોંચેલા વાયરસને દ્વારા થયેલા નુકસાનને ડિટેક્ટ કરે છે, કે વાયરસ દ્વારા ફેફસામાં જે નુકસાન થયું છે એ ડિટેક્ટ કરે છે. તો શરૂઆતની અંદર એ નુકસાન જોવા મળતું નથી કેમ કે ફેફસામાં હજી પહોંચ્યા જ નથી. ચોથા પાંચમા દિવસે જ્યારે કાર્બન ડાયોક્સાઇડ અને ઓક્સિજનની જે આપલે કરતો ભાગ એલ્યુલાઈ હોય છે એના ઉપર જ્યારે વાયરસ હુમલો કરે છે, ત્યારબાદ જે ફાઇબ્રોસિસ ને બધી પ્રોસેસ શરૂ થાય છે એના પછી એની ઇફેક્ટ જોવા મળે છે અને એ CT સ્કેનની અંદર તમને ડિટેક્ટ થાય છે. એ મુજબ એ લોકો કોરાટ સ્કોર નક્કી કરતા હોય છે કે જે ફેફસાની અંદર જે ભાગ આવેલા હોય છે ક્યાં ક્યાં ઇન્વોલ્વ છે, નંબર ઓફ પાર્ટ્સ, એટલે કે ફેફસાના જે પાર્ટ્સ હોય કેટલા ટકા ઇન્વોલ્વ છે, 10%, 20%, 30%, એ મુજબ કોરાટ સ્કોર નક્કી થાય છે અને એ સિવિયરિટી નક્કી કરે છે. હવે જે સિવિયરિટી નક્કી થાય છે એ મુજબ આગળ સારવાર શરૂ થાય છે. ઘણી વખત એવું બનતું હોય છે કે આ બધા ફેરફારો થયા હોય છે એ ઘણી વખત લાંબા સમય સુધી ચાલતા હોય છે. જેમ કે 14મા 15મા દિવસે CT સ્કેન કરાવો તો સેમ ફાઇન્ડિંગ જોવા મળે, તો એનો મતલબ એવું નથી કે તમને કોરોનામાં ઈટો નથી, એ છે એ પોસ્ટ કોવિડ ઇફેક્ટ હોય છે. જેમ કે શરીરની અંદર ફાઇબ્રોસિસની પ્રોસેસ છે એ 2 થી 3 મહિના સુધી ચાલે છે, તો CT સ્કેનની અંદર એ પ્રોસેસ બતાવે તો એ તમને કોરાટ સ્કોર તરીકે પણ જોવા મળે, તો એનો મતલબ એવું નથી કે તમને નુકસાન થયું છે. એટલે CT સ્કેન છે નિયત સમયે કરાવવાનો હોય છે, એટલે ફિઝિશિયનના ગાઈડન્સની અંડર જ અથવા તો તમારા નજીકના ડૉક્ટરના ગાઈડન્સની અંડર જ કમ્પલસરી CT સ્કેન કરાવવો જોઈએ. જાતે જઈ અને CT સ્કેન ક્યારેય કરાવવો નહીં. હવે ત્યારબાદ આવે છે લોહીના રિપોર્ટ. મેક્સિમમ દર્દીઓ કે જે અફોર્ડેબલ નથી હોતા એ પણ લેબોરેટરીમાં જઈ કોરોનાના બધા રિપોર્ટ કરી આપો.
હવે જો કોરોનાના રિપોર્ટ ક્યાં હોય છે, શેનું શું મહત્વ હોય છે, કયા દર્દીમાં કયા રિપોર્ટ કરાવવાનો હોય છે, એ દર્દી ટુ દર્દી વેરિએશન જોવા મળે છે. આપણે એના વિશે થોડું તમને સમજાવું. જેમ કે સૌપ્રથમ સાદો રિપોર્ટ CBC જેને કહીએ છીએ, તો CBCની અંદર જનરલી દર્દીને અથવા તો જે નાના ડૉક્ટરો મતલબ કે જે પ્રાઇમરી લેવલે પ્રેક્ટિસ કરતા હોય છે, ઘણી વખત CBCની અંદરથી કોઈ એવું સ્પેસિફિક ડાયગ્નોસિસ નથી કરી શકતા, અથવા તો એની પાસે જો નોલેજ હોય તો ઇઝીલી ડાયગ્નોસિસ કરી શકે છે. તો CBC બહુ મહત્ત્વનો રિપોર્ટ સ્ટાર્ટિંગ હોય છે. જેમ કે એની અંદર આપણે સૌપ્રથમ જોઈએ તો જે કોરોનાનો બીજો વેવ આવ્યો છે તો એની અંદર પ્લેટલેટ કાઉન્ટ ઘટેલા જોવા મળે છે. તો ઘણી વખત ડેન્ગ્યુ અને આ બંને વચ્ચે ડિફરન્શિએટ કરવાનું હોય છે. હવે પ્લેટલેટ કાઉન્ટ ઘટેલો છે, સાથે સાથે WBC કાઉન્ટ એમાં વધેલો જોવા મળે છે, જે આપણે WBC કાઉન્ટ એટલે ઇન્ફેક્શન બતાવે છે. WBC કાઉન્ટ વધેલો છે, એની સાથે સાથે NL રેશિયો એટલે કે ન્યુટ્રોફિલ અને લિમ્ફોસાઇટ એનો રેશિયો જોવાનો આવે છે. એ જ્યારે મોર દેન 3.5 હોય છે, ધેટ મીન્સ કે તમે સસ્પેક્ટ કરી શકો કે કોઈ વાયરલ ઇટિયોલોજી હશે. હવે આ જે CBCનો રિપોર્ટ છે ત્યાર પછી કરવાનો આવે છે બધા કોરોનાના માર્કર્સ જેને કહી શકાય, જેમ કે D ડાયમર છે, સિરમ ફેરિટીન છે, LDH છે. આ બધા માર્કર્સ છે એનું પોતાનું ઇમ્પોર્ટન્સ છે. જેમ કે D ડાયમર છે એ જે આપણે વાત કરી કે લોહી ગંઠાવાની પ્રક્રિયા છે, તો એના માટે જરૂરી છે કે લોહી ગંઠાવાની પ્રક્રિયા કેટલા અંશે શરૂ થઈ છે. હવે LDH છે તો એ એવું બતાવે છે કે જે કોરોના વાયરસ છે એ જે રક્તકણો ઉપર અસર કર્યો છે, એટલે કે જે દિવાલને તોડી છે તો એના લીધે જે ગઠ્ઠો બનવાની પ્રક્રિયા શરૂ થઈ છે, અથવા તો કોરોનાનો વાયરસ છે એ જે જગ્યાએ નુકસાન કરે છે, જેમ કે કિડનીને નુકસાન કરે છે, ફેફસાને નુકસાન કરે છે, તો એ નુકસાન કર્યા પછી એની જે ગતિશીલતા છે નુકસાન થવાની એ કેટલી સ્પીડમાં છે. જેમ કે LDH વધારે આવે છે, ધેટ મીન્સ કે કોરોના વાયરસ છે એનું રેપ્લિકેશન સ્પીડમાં થાય છે, નુકસાન વધારે કરે છે, તો એ આપણે સિગ્નિફિકન્ટ માનવામાં આવે છે. અને D ડાયમર છે એ ગંઠો છે એ કેટલો બન્યો છે, મતલબ કે ગંઠો બનવાની પ્રક્રિયા કેટલી સ્પીડમાં ચાલુ છે એ બતાવવામાં આવે છે. ત્યારબાદ સિરમ ફેરિટીન એટલે કે જે ગંઠો બનવાની પ્રક્રિયા હોય છે ત્યારબાદ લોહી છે એમાંથી છૂટું પડે છે, એટલે કે જે ફેરિટીન લેવલ હોય છે એ રાઇઝ થતું હોય છે. એ પણ આપણને આ વસ્તુ બતાવે છે કે જે એમ્બોલિઝમ કે એવી પ્રશ્ન થતા હોય તો એની અંદર આપણે સસ્પેક્ટ કરી શકતા હોઈએ છીએ. તો CBC, CRP એટલે કે આપણા શરીરમાં જે કોઈ પણ જગ્યાએ ચેપ લાગે ત્યાર પછી સોજો આવે છે, તો એ સોજો છે કેટલા અંશે છે એ CRP દ્વારા નક્કી કરવામાં આવે છે. CBC CRP રિપોર્ટ છે એ કદાચ તમે કોઈ પણ ડ્યુરેશનમાં કરાવો તો એ તમે સિગ્નિફિકન્ટ કહી શકો કે ચાલશે, એના ઉપરથી આપણે થોડું ઘણું ટ્રીટમેન્ટ પ્રોટોકોલને એવું નક્કી કરી શકીએ, અથવા તો પ્રાઇમરી ટ્રીટમેન્ટ શરૂ કરી શકીએ. પણ D ડાયમર છે, LDH છે, ફેરિટીન છે, આ બધા રિપોર્ટ છે એ જ્યારે કોરોના વાયરસ છે ફેફસાથી લઈ અને જે બીજા અવયવોને નુકસાન કરે છે, કેમ કે કોરોના વાયરસ માત્ર શ્વસન તંત્રનો રોગ નથી, એ મલ્ટી ઓર્ગન ડિઝીઝ છે, એટલે કે બધા અવયવોને અસર કરતો રોગ છે. તો એ 4-5 દિવસ પછી જો આ બધા રિપોર્ટ્સ કરાવવામાં આવે માર્કર્સ, એક વખત RT-PCR પોઝિટિવ આવ્યું ત્યારબાદ ટ્રીટમેન્ટ શરૂ થઈ, તો ફોલોઅપ રિપોર્ટ્સ આને કહી શકાય કે એના ઉપરથી આપણે સિવિયરિટી નક્કી કરી શકાય. એટલે ચોથા કે 5મા દિવસે કરાવો ત્યારબાદ એને આપણે સિક્વન્શિયલી આપણી ટ્રીટમેન્ટ શરૂ છે એ મુજબ કરાવતા રહીએ તો એનું ઇમ્પોર્ટન્સ છે. એટલે ડાયરેક્ટલી ફર્સ્ટ ડે બધા રિપોર્ટ એકસાથે ઢગલો કરાવવાની જરૂર નથી રહેતી. હવે ત્યાર પછી એક્સરે આવે છે. ઘણી વખત કેવું થતું હોય છે કે રિપીટેડલી આપણે ફોલોઅપ લેવું છે તો CT સ્કેન બાદ આપણે એક્સરે દ્વારા ફોલોઅપ લેતા હોઈએ છીએ. ત્યાર પછી ઘણી વખત ECG છે, ઇકોકાર્ડિયોગ્રાફી છે, કેમ કે મેં તમને જણાવ્યું મુજબ ગંઠો છૂટો પડી અને હૃદય ઉપર આવે તો કોઈ વાર એટેક આવવાના ચાન્સીસ વધારે પડતા જોવા મળે છે. પોસ્ટ કોવિડ એટલે કે કોવિડ પતી ગયા પછી D ડાયમરની વેલ્યુ કન્ટિન્યુઅસલી હાઈ રહેતી હોય તો કોઈ વાર એવા ચાન્સીસ બનતા હોય છે. તો એની અંદર આપણે ECG અને ઇકોકાર્ડિયોગ્રાફી કરેલા હોય, અથવા તો હિડન કોઈ ડિઝીઝ હોય તો આપણને ખ્યાલ ના હોય. એ જ રીતે કિડની ફંક્શન ટેસ્ટ, લીવર ફંક્શન ટેસ્ટ, સાથે સાથે ડાયાબિટીસના ટેસ્ટ, આ બધા પણ પ્રાઇમરી ટેસ્ટ સાથે સાથે જોડે જોતા રહેવા પડે છે. હવે આપણે વાત કરીએ છીએ કે ટ્રીટમેન્ટ, અને ખાસ કરીને જે વાત કરવાની છે એ આપણી ગેરમાન્યતાઓ, કે જે આપણે અત્યારે કોરોના વાયરસની અંદર જે અફરાતફરી મચી ગઈ છે, પેન્ડેમિક એટલે અફરાતફરી એટલી મચી ગઈ છે કે એની અંદર જે પણ ટ્રીટમેન્ટ કરતો એને કરવા દેવાની છૂટ આપવી પડે છે, કેમ કે નંબર ઓફ પેશન્ટની સામે નંબર ઓફ હેલ્થ ફેસિલિટીઝ ટૂંકી પડી ગઈ છે. ડૉક્ટર્સ બધા એની રીતે મહેનત કરે છે પણ એની કેપેસિટી બહાર પેશન્ટ્સનો ફ્લો વધતો જાય છે. તો એ દરમિયાન ઘણી વખત એવું બને છે કે સંસ્થાઓથી લઈ જે બહુ જ મહેનત કરતી હોય છે એના સિવાય ઘણી વખત એવું બનતું હોય છે કે પ્રાઇમરી લેવલે ઘરે પણ ટ્રીટમેન્ટ થતી હોય છે. તો આ બધી સિચ્યુએશનની અંદર કોઈ વાર એવું બનતું હોય છે કે નાની મોટી લોકોમાં માન્યતાઓ હોય છે કે જેનું નિરાકરણ થવું જરૂરી હોય છે. હવે આપણે જાણીએ કે એ માન્યતાઓ કઈ કઈ હોય છે. સૌ પ્રથમ જે મેં તમને જણાવ્યું કે કોરોના વાયરસની અંદર જે રિપોર્ટ્સ કરાવવાની વાત છે, તો કમ્પલસરી કોઈ પણ રિપોર્ટ ડૉક્ટરની સલાહ વગર જાતે કરાવી અને એનું નિદાન કરવું નહીં. ડૉક્ટરે એક વખત તમને નિદાન કરી દીધું, તમને સારવાર આપી, ત્યાર પછી જ તમે સારવાર લઈ શકો છો. ત્યાર પછીની વાત આવે છે કે ઓક્સિજન સેચ્યુરેશન જાતે ઘરે મેઝર કરી અને એના પરથી જાતે ઓક્સિજન શરૂ કરવો.
હવે તમને હું સમજાવું કે ઓક્સિજન સેચ્યુરેશન જે આપણે ઓક્સીમીટર દ્વારા પલ્સ ઓક્સીમીટર દ્વારા મેઝર કરીએ છીએ. પલ્સ ઓક્સીમીટર કંપની ઘણી બધી કંપનીઓ બનાવે છે, એટલે કોઈ વખત એવું બનતું હોય છે અમુક કંપનીના પલ્સ ઓક્સીમીટરમાં ફોલ્સ પોઝિટિવ ફોલ્સ નેગેટિવ, એટલે કોઈ વાર એવું બતાવે તમને 92 આવે છે, એકચ્યુઅલમાં છે એના સેલ ડીમ હોય અથવા તો એના મશીનમાં ફોલ્ટ હોય, પણ તમારું SpO2 છે મોર દેન 95 97 હોય, તો એના લીધે કોઈ ચિંતા કરવાની જરૂર હોતી નથી. ઘણી વખત એવું બનતું હોય છે કે તમારે સ્નફિંગ એટલે કે તમારું નાક છે એ એકદમ બંધ થઈ ગયું હોય, જેમ કે સામાન્ય શરદી ઉધરસમાં પણ એવું બનતું હોય કે નાક બંધ થઈ ગયું હોય, તો કોઈ વાર સેચ્યુરેશન 92-93 સુધી જતું હોય છે, તો એની અંદર પણ કાંઈ ઓક્સિજન થેરાપી ઇમિડિયેટ શરૂ કરવાની નથી રહેતી. હવે ઓક્સિજન થેરાપી જે તમે ઘરે શરૂ કરો છો, કોઈ વાર અંડર ગાઈડન્સ શરૂ કરો છો, તો જે ઓક્સિજનનું પ્રમાણ છે એ તમે જાતે જ વધારતા જાઓ છો, સેચ્યુરેશનને તમે ગમે એમ કરીને 98-99 મેન્ટેન કરવા માટે જાતે ને જાતે ઓક્સિજન વધારતા જાઓ છો અને લાંબા સમય સુધી ઘરે જ ઓક્સિજન દીધા રાખો છો, તો એનો ડ્રોબેક એ થાય છે કે હકીકતમાં જ્યારે પેશન્ટની કન્ડિશન વર્સન થાય છે એટલે કે બગડે છે, તો ત્યારે જે શ્વસન તંત્રના સ્નાયુઓ હોય છે એનું કામ પૂરતા પ્રમાણમાં નથી કરી શકતા, એટલે પેશન્ટ વેન્ટિલેટર ઉપર ગયા પછી લાંબો સમય વેન્ટિલેટર ઉપર રહે છે, જાતે પોતે શ્વાસ લઈ શકતા નથી, કેમ કે એના જે સ્નાયુઓ હોય છે એ ફટીક થઈ ગયા હોય છે, થાકી ગયા હોય છે, કન્ટિન્યુઅસલી તમે ઓક્સિજન આપી અને એને ભારણ આપ્યું હોય છે. એટલે ઓક્સિજન થેરાપી ઘરે લ્યો પણ અંડર ગાઈડન્સ લેવી જરૂરી છે. હવે ત્યાર પછી જે વાત આવે છે મેડિસિન્સની, બહુ જ ખરાબ વસ્તુ છે કે લોકો જાતે મેડિકલ સ્ટોરમાંથી કીટ લઈને મેડિસિન શરૂ કરી દે છે. જેમ કે તમને કોઈ ટેબ્લેટ્સના પર્ટિક્યુલર નામ નથી આપતો, પણ ઘણી બધી ટ્રીટમેન્ટ એવી હોય છે કે જાતે એ ટ્રીટમેન્ટ આખી એક કીટ જ તૈયાર હોય છે. મેં લોટ્સ ઓફ મેડિકલ સ્ટોરથી લઈ લોટ્સ ઓફ પબ્લિક પાસે પણ સાંભળેલું છે કે આખી કીટ તૈયાર છે, આ બધું ચાલુ કરી દો. દરેક પેશન્ટની સારવારના પ્રોટોકોલ પેશન્ટની તાસીર મુજબ હોય છે. જેમ કે તમને હું વાત કરું, મને એક દર્દી આવે છે ને એમ કહે છે કે સાહેબ મને ડાયાબિટીસ રહે છે, 250-300 જેવું રહે છે, તો એ પેશન્ટને કોરોના છે પોઝિટિવ આવે છે અને પેશન્ટ એસિમ્પ્ટોમેટિક છે, ખાસ સિમ્ટમ્સ નથી, તો મારે રેમડેસિવિર સ્ટ્રેટ ફોરવર્ડ ચાલુ કરવાના નથી થતા, કેમ કે રેમડેસિવિર ઇટ સેલ્ફ કોઝિસ રાઇઝ ઇન ધ બ્લડ શુગર લેવલ, કે એ બ્લડ શુગર લેવલ વધારે છે, તો મારે પહેલાં બ્લડ શુગર લેવલને કંટ્રોલ કરવું પડે છે અને રિસ્ક બેનિફિટ કેલ્ક્યુલેટ કર્યા પછી મારે રેમડેસિવિર સ્ટાર્ટ કરી શકાય છે. કોરોના પોઝિટિવ ધેટ મીન્સ ફેબીફ્લુ રેમડેસિવિર સ્ટ્રેટ ફોરવર્ડ સ્ટાર્ટ કરો, ધેટ ઇઝ નોટ ગુડ. આજે તમે ટેબ્લેટ જાતે લઈ લો છો તો એનો જે લિથલ ડોઝ હોય છે, કે મતલબ કે મેક્સિમમ કયા ડોઝમાં લઈ શકાય તમને ખ્યાલ નથી હોતો, તો એની ઇફેક્ટ કરતાં તમે સાઇડ ઇફેક્ટ વધુ ફેસ કરો છો. ઘણી વખત કેવું બનતું હોય છે, કોરોનાના દર્દીઓ છે 7-8 દિવસ સુધી ઘરે ને ઘરે જાતે ટ્રીટમેન્ટ લેતા હોય છે, જાતે રિપોર્ટ કરતા હોય છે, જાતે ડાયગ્નોસિસ કરતા હોય છે અને જાતે ને જાતે બધું ડિસાઇડ કરતા હોય છે, અને જ્યારે 8મા દિવસે કેસ બગડે છે એટલે દોડાદોડી કરતા હોય છે, ત્યારે ઓલરેડી કેસ એટલો બધો બગડી ચૂક્યો હોય છે કે જેને સ્ટોર્મ કહેવાય, કે કોરોના છે આખા શરીરમાં તાંડવ મચાવતું હોય છે. એ દરમિયાન તમે ડૉક્ટર પાસે જાઓ છો તો ડૉક્ટરના હાથ પણ બંધાઈ ગયેલા રહે છે. હવે એના પછી ખાસ બહુ જ મહત્ત્વની વસ્તુ કે અમુક મેડિસિન્સ છે જે આપણે ઓન પેપર ખાસ એના પર કોઈ વિશેષ ડેટા અવેલેબલ નથી, પરંતુ એના પર જે નાના મોટા રિસર્ચ થયા છે એ મુજબ અત્યારે વપરાય છે. જેમ કે મિથિલિન બ્લુ દવા સારી છે, રિઝલ્ટ પણ સારા છે, લોકો લે પણ છે, પણ જો એની અંદર કેવી રીતે લેવી, કયા માત્રામાં લેવી એ જાણીને લેવું જરૂરી છે. મિથિલિન બ્લુ લાવી અને તરત પી લ્યો એવું નથી હોતું. મિથિલિન બ્લુ કઈ રીતે લેવું, કયા ડોઝમાં લેવું, વજન મુજબ લેવાનું આવે છે, કઈ ઉંમરમાં લેવાનું આવે છે, કયા દર્દીઓને નથી દેવાનું આવતું, આ બધા પરિબળો આપણે જાણ્યા પછી જ મિથિલિન બ્લુનો ઉપયોગ કરવાનો આવે. હવે મેં એવા કિસ્સા સાંભળેલા છે, રાજકોટ સિટીની અંદર સિવિલ હોસ્પિટલમાં દાખલ થયેલા દર્દીઓ મિથિલિન બ્લુની આખી બોટલ ગટગટાવી ગયા અને એમનું મૃત્યુ નીપજ્યું. આવા 2 દર્દીઓના મેં કિસ્સા છાપામાં વાંચેલા હતા. હવે આ બધા કિસ્સાઓ શું બતાવે છે કે લોકો ગભરાઈ ગયા છે, ડરી ગયા છે. એટલે ટ્રીટમેન્ટ છે એ તમારે ગભરાઈ જાઓ એટલે શરૂ કરી દેવી જરૂરી નથી. પહેલાં મનથી શાંત થાવ, રોગને સમજો, રોગની મહત્તા કેટલી છે તે સમજો. દરેકને સિવિયર ડિઝીઝ હોવો જરૂરી નથી. એટલે આવા કિસ્સાની અંદર જે આવી ટ્રીટમેન્ટો હોય છે, જેમ કે ઘણી આયુર્વેદિક મેડિસિન છે, ઘણી હોમિયોપેથી મેડિસિન્સ છે, કે જે ઘણી વખત જાતે ને જાતે લોકો ઓવરડોઝમાં લેતા હોય છે, તો કોરોના તો એક બાજુ રહ્યો પણ બીજી બધી સાઇડ ઇફેક્ટના લીધે મૃત્યુ સુધીના પરિણામો ભોગવવા પડે છે. હવે છેલ્લે એટલી વસ્તુ છે કે કોઈ પણ ટ્રીટમેન્ટ કે કોઈ પણ ઇન્વેસ્ટિગેશન જાતે કરીએ તો એના જેવી મોટી મૂર્ખતા ના કહી શકાય. એટલે ખાસ કરીને આપના લોકોને નમ્ર વિનંતી છે કે કોરોના રોગને તમે સામાન્ય રોગ ગણો નહીં અને બહુ મોટો રોગ પણ ગણો નહીં. એનાથી ડરવાની જરૂર નથી. રિપોર્ટ્સ અને દવાઓ ખાસ ડૉક્ટરના ગાઈડન્સ અંદર જ લેવા. હવે આપણે આજના સૌથી મુખ્ય ટોપિક ઉપર આવીએ કે જે અત્યારે લોકોને સળગતો પ્રશ્ન છે, અમારે ખાસ કરીને અમે ગાયનેકોલોજીસ્ટને, કે સાહેબ કોરોના, પ્રેગ્નન્સી, વેક્સિનેશન શું બધું કરવું. જો પ્રેગ્નન્સી દરમિયાન કોરોનાનો ચેપ લાગે છે તો આપણે ડિવાઈડ કરીએ કે ફર્સ્ટ ટ્રાઇમેસ્ટર, સેકન્ડ ટ્રાઇમેસ્ટર, થર્ડ ટ્રાઇમેસ્ટર. સૌપ્રથમ આપણે એક વસ્તુ વિચારીએ
કે કોરોના રોગથી વર્ટિકલ ટ્રાન્સમિશન એટલે માતા દ્વારા બાળકમાં કોરોનાના ચેપ જવાના આજ સુધી એક પણ કિસ્સા નોંધાણા નથી. એટલે જેમ કે માતાના પેટમાં બાળક છે, માતાને કોરોના થયો તો પેટમાં રહેલા બાળકને કોરોના થાય છે એવો એક પણ કિસ્સો નોંધાણો નથી. ધેટ મીન્સ કે આપણે એવું ડરવાની જરૂર નથી કે મને કોરોના થયો એટલે મારા બાળકને તકલીફ પડશે. લક્ષણો સેમ હોય છે. નોન પ્રેગ્નન્ટ એટલે કે પ્રેગ્નન્સી નથી અને પ્રેગ્નન્સી છે, બંને માતાઓના લક્ષણો સેમ હોય છે. પણ પ્રેગ્નન્સી છે ઇમ્યુનો કોમ્પ્રોમાઇઝ સ્ટેટ છે, મતલબ કે થોડી ઇમ્યુનિટી ઓછી હોય છે. બીજું હાઇપરકોએગ્યુલર સ્ટેટ છે, એટલે કે એમની લોહી ગંઠાવાની પ્રક્રિયા કુદરતી રીતે પણ થોડીક વધારે હોય છે. એટલા માટે કોરોના જ્યારે પ્રેગ્નન્સી દરમિયાન થાય છે ત્યારે ખાસ કરીને સાવચેત રહેવું જરૂરી હોય છે. હવે જો કોરોના નોર્મલ મહિલાને થાય છે તો એની અંદર એનું એકનું જ રિસ્ક હોય છે, આની અંદર બાળકનું પણ રિસ્ક હોય છે. કઈ રીતે રિસ્ક હોય છે? જો મમ્મી જ્યારે કોરોનાથી સંક્રમિત થાય છે ત્યારે એના શરીરની અંદર કોરોનાના બધા લક્ષણો શરૂ થાય છે. હવે જ્યારે કોરોનાના જંતુઓ જ્યારે લોહીમાં ભળે છે અને એની જે લોહીની અસરો શરૂ કરે છે, લોહી ગંઠાવાની જેને આપણે કહીએ છીએ, એ જે લોહી ગંઠાવાની પ્રોસેસ છે જ્યારે ગર્ભાશયની નળીઓમાં પહોંચે છે અથવા તો મેલી જે બાળકને લોહી પહોંચાડતી નળીઓ એમાં પહોંચે છે તો એના લીધે બાળકને લોહી મળતું બંધ થઈ જાય છે, જેના લીધે કોઈ વાર કેવું બનતું હોય છે કે બાળક છે એને ઓક્સિજન ઓછો મળે છે અને બાળક કોઈ વાર ગુંગળાઈ જાય છે અને માતાના પેટમાં જ મૃત્યુ પામે છે, જેને IUFD કહેવામાં આવે છે. અથવા તો શરૂઆતના 1 થી 3 મહિનાની અંદર જો આ વસ્તુ થાય તો કોઈ વાર કેવું બને છે કે મિસકેરેજ થઈ જાય છે. એટલે પ્રથમ 3 મહિના દરમિયાન જો કોરોનાનો ચેપ લાગે છે તો એ દરમિયાન ખાસ કરી અને અમુક પ્રકારની દવાઓ અવોઇડ કરવાની રહે છે અને ક્લોઝ ઓબ્ઝર્વેશનમાં ડૉક્ટરની રહેવાનું રહે છે અને કોઈ ખોટખા પણ આવશે એ બાબતથી ડરવાનું નથી રહેતું અને લોહી છે એ ગંઠાતું નથી એના ખાસ કરીને બધા રિપોર્ટ્સથી ક્લોઝ મોનિટરિંગ કરવાનું રહે છે. એ જ રીતે સેમ બીજા ટ્રાઇમેસ્ટરમાં એટલે કે 12 અઠવાડિયા 3 મહિનાથી લઈ અને 7 મહિના સુધી જો કોરોના જોવા મળે તો સેમ વસ્તુ કરવાની રહે છે. પણ સાથે સાથે બાળક છે એ ગ્રોઈંગ ફેઝમાં હોય છે તો એ દરમિયાન પાણીનો ભાગ ઘટતો નથી, બાળકનો વિકાસ આગળ પાછળ થતો નથી, આ બધા પેરામીટર્સ જોતા રહેવા પડે છે. હવે આપણે વાત કરીએ કે ત્રીજા ફેઝની અંદર કે મતલબ કે 3rd ટ્રાઇમેસ્ટરમાં કે ખાસ કરીને જે ડિલિવરીનો ટાઈમ નજીક આવતો હોય. હવે આ બાબત વિશે ખાસ મારે વ્યવસ્થિત ચર્ચા કરવી છે. મોસ્ટલી કોરોનાના દર્દીઓ જો શરૂઆતના ફેઝમાં હોય તો સારવાર લઈને સાજા થઈ ગયા હોય છે તો કોઈ દિવસ ગાયનેકોલોજિસ્ટ પાસે એ વાત પહોંચતી નથી અથવા તો પહોંચી હોય તો ખ્યાલ હોય છે કે પેશન્ટ સારું થઈ ગયું છે તો 20 દિવસ 21 દિવસે પેશન્ટ નોર્મલ થઈ અને ફરી પાછું ફોલોઅપમાં આવતું હોય છે. હવે જ્યારે પેશન્ટને ડિલિવરીના સમયમાં કોરોના પોઝિટિવ આવે છે તો એમના લક્ષણો જણાય એટલે એ ફિઝિશિયનને કન્સલ્ટ કરે છે, એટલે ફિઝિશિયન કોરોના સ્ટેમ્પ કરે છે અને એની સારવાર પણ શરૂ કરે છે. હવે સારવાર શરૂ થયા બાદ હવે કેવું થતું હોય છે, ડિલિવરીનો દુખાવો સારવાર દરમિયાન એટલે કે કોરોના ધારો કે 7, 8, 9 દિવસ સુધી રહ્યો અને એમને કદાચ ડિલિવરીનો દુખાવો ઉપડ્યો તો ડિલિવરી કરાવવા માટે નજીકના ગાયનેક પાસે જાય છે. હવે જો આપણને ખ્યાલ છે કે કોરોના હોય એટલે મોસ્ટ ઓફ ધ હોસ્પિટલ કે જ્યાં કોરોના વોર્ડની સુવિધા ના હોય તો ત્યાં તમને કોરોનાના દર્દી છો એટલા માટે ડિલિવરી કરવા માટે લેતા નથી. એટલે લોકો છુપાવે છે કે મને કોરોના નથી, સિમ્પલી ખાલી પેશન્ટ ત્યાં જઈ અને એમ કહે છે કે ડિલિવરી દુખાવો ઉપડ્યો, જલ્દી ડિલિવરી કરો. હવે એ સમયે ડૉક્ટર પાસે કોઈ પણ ટેસ્ટ કરવાનો એટલી સ્પીડમાં સમય ના હોય કે એ બધા ટેસ્ટ કરી અને કન્ફર્મેશન કરે. બીજું, દર્દી ડિલિવરીના દુખાવામાં આવ્યો છે, તમે એને બીજે દોડાવી પણ શકતા નથી કેમ કે CT સ્કેનની એ બધી ફેસિલિટી આપણે ઇન હાઉસ બધાને હોય એવું જરૂરી નથી હોતું. તો એ દરમિયાન છે આપણે ડૉક્ટરની ચીટ કરી લઈએ છીએ પણ એમાં નુકસાન ક્યાં ક્યાં થતા હોય છે એ જાણવાની જરૂર છે. સૌ પ્રથમ પહેલું નુકસાન આપણે વાત કરીએ કે આપણા દ્વારા સામેવાળાને શું નુકસાન થાય છે. જેમ કે તમે કોરોના પોઝિટિવ છો તો ડૉક્ટરને ખ્યાલ નથી, એમના સ્ટાફને ખ્યાલ નથી, ત્યાં દાખલ થયેલા બીજા દર્દીઓ કે એમના સગાને ખ્યાલ નથી તો તમે એમને સંક્રમિત કરો છો. એટલે તમારા દ્વારા બીજા 10 થી 15 કે 20 લોકોને કોરોના વાયરસનો તમે ચેપ લગાડો છો. ચલો એ વાત જવા દઈએ, આપણે આપણી સેલ્ફિશનેસની વાત કરીએ કે ભાઈ સ્વાર્થપણું મને હું, હાલો એને જે થવું એ થાય પણ મારું શું. હવે તમારું નુકસાન તમને સમજાવું. હવે તમારા શરીરમાં કોરોનાના વાયરસના જંતુઓ જો સ્ટ્રોંગ ફેઝમાં હોય એટલે કે જે કોરોના વાયરસ છે એનું સંખ્યા છે એ અગણિત સંખ્યામાં ફેરવાઈ ગઈ છે અને કોરોના વાયરસથી તમારી લોહીની નળીઓ પર હુમલો કરવાનું શરૂ કરી દીધું, જે તમને ખ્યાલ નથી કેમ કે તમારી ટ્રીટમેન્ટ ચાલુ છે અને તમને વધારે પડતા લક્ષણો જોવા નથી મળતા. પણ જ્યારે તમારી ડિલિવરી ડૉક્ટર કરે છે અને ડિલિવરી બાદ દરેક ડિલિવરીમાં ખૂન બંધ કરવા માટેની દવાઓ દેવામાં આવે છે તો એ દવાઓ શું કરે છે, લોહીને ગંઠાવે છે. કારણ કે ડિલિવરી થાય પછી બ્લીડિંગ બધા પેશન્ટમાં નોર્મલી જોવા મળતું હોય છે અને એ બંધ દરેક ગાયનેકને કરવું જ પડતું હોય છે. હવે એ જે ઇન્જેક્શન હોય છે એ લોહી ગંઠાવાનું કામ કરે છે. ઓલરેડી તમારે લોહી ગંઠાતું જ હોય છે ને એમાં આપણે ઉપર જતાં ઇન્જેક્શન આપીએ છીએ એટલે આગની અંદર 2 ટીપા પેટ્રોલ નાખવા જેવી વાત થઈ. તો એના લીધે નુકસાન કોને ગયું? પેશન્ટને, કેમ કે ગોંઠાવાની પ્રક્રિયા છે એ ડબલ અપ થઈ. તો ઘણી વખત એમ્બોલિઝમ એટલે સૌપ્રથમ તો ફેફસામાં જ
એનો ગઠ્ઠો પહોંચી જાય છે અને શ્વાસ લેવામાં તકલીફ પડે છે અને ઘણી વખત ડિલિવરી વખતે જ પેશન્ટ મૃત્યુ પામે છે. આવા બધા પરિણામો કે જે અતિ ગંભીર પરિણામો હોય છે કે જે ડૉક્ટરને પણ ઘણી વખત ગફલત ખવડાવી દે છે. તો એવી સિચ્યુએશનમાં આપણે ખોટું બોલ્યા વિના ડૉક્ટરને જાણ કરવાની, ડૉક્ટરને રિક્વેસ્ટ કરવાની, નજીકના કોરોના સેન્ટરમાં શિફ્ટ થઈ જવાનું, જેથી કરીને તમે કોરોના પોઝિટિવ છો તો તમારા દ્વારા તમને કોમ્પ્લિકેશન ના થાય, સામેના વ્યક્તિને કોમ્પ્લિકેશન ના થાય. પ્રેગ્નન્સી દરમિયાન જ્યારે શરદી ઉધરસ થાય સામાન્ય, તો સીધું ગભરાઈ જવાની જરૂર નથી, ફ્રસ્ટ્રેશનમાં કે ટેન્શનમાં આવવાની જરૂર નથી, સ્ટ્રેસ રાખવાની જરૂર નથી. કોરોના મટી શકતો રોગ છે. જેમ બીજા વાયરસ છે એને આપણી ઇમ્યુનિટી કામ કરીને મટાડી શકે છે, એમ આ પણ વાયરસ એવો છે કે જે તમારી રોગપ્રતિકારક શક્તિ એને મટાડી શકે છે. પણ કોઈ વખત જ્યારે આપણી રોગપ્રતિકારક શક્તિ ઓછી પડે છે ત્યારે આપણે દવાની ને સારવારની જરૂર પડે છે. હવે પ્રેગ્નન્સી દરમિયાન સેમ રિપોર્ટ્સ કરાવવાના હોય છે જે આપણે કોરોનાના બીજા દર્દીઓને કરાવતા હોય છે, પણ એની અંદર અમુક વસ્તુ જોવાની હોય છે. જેમ કે આપણે લોહીના રિપોર્ટની વાત કરીએ, હવે એમાં ખાસ કરીને ડી ડાયમર રિપોર્ટ છે. આની અંદર તો મોસ્ટ ઓફ ધ પેશન્ટ ઘાંઘા થતા હોય છે. ડી ડાયમરની વેલ્યુ એવું કહેવાય છે કે તમારી જ્યારે 0.5 કરતાં વધે છે તો દેટ મીન્સ કે તમારે સિવિયરિટી વધતી જાય છે. પણ પ્રેગ્નન્સીની અંદર હાઇપરકોએગ્યુલેબલ સ્ટેટ હોય છે, એટલે કે લોહી ગંઠાની પ્રક્રિયા કુદરતી પણ થતી હોય છે, જે મેં તમને જણાવ્યું. તો હવે થર્ડ ટ્રાઇમેસ્ટર એટલે કે ત્રીજા અઠવાડિયાની અંદર, ત્રીજા ટ્રાઇમેસ્ટરની અંદર, મતલબ કે 28 અઠવાડિયા બાદ પેશન્ટ મારી પાસે આવે છે અને એમનું ડી ડાયમર કરાવતું તો નેચરલી છે એ પેશન્ટનું ડી ડાયમર છે એકદમ વધારે આવશે, મતલબ 0.5 કરતાં ડબલ ગણું કે 3 ગણું આવશે, કેમ કે એ નેચરલી હોય જ છે. હવે એના પરથી આપણે એમ ના કહી શકીએ કે આને સિવિયર કોરોના છે. એટલે ડી ડાયમરની વેલ્યુ છે એ આપણે રિસ્પેક્ટિવ કન્સિડર કરવી પડે છે કે આ પેશન્ટના સિમ્ટમ્સ કેવા છે, સાથે સાથે ડી ડાયમરની નોર્મલ વેલ્યુ પ્રેગ્નન્સીમાં શું છે, એ મુજબ આપણે આગળની ટ્રીટમેન્ટ નક્કી કરવાની થાય છે. એટલે જાતે દર્દીઓ ડી ડાયમર કરાવીને વેલ્યુ જોઈ અને ગાંડા થઈ જતો અને ઘાંઘા થઈ જતો અને ઘણી વખત ટેન્શનમાં આવી અને પોતાની જાતને નુકસાન કરતા હોય છે. આ જ રીતે ઘણી વખત સીટી સ્કેનનો રિપોર્ટ છે પ્રેગ્નન્સી દરમિયાન આપણે 100% કરાવતા નથી, એમાં એક્સરે પણ કરાવવાનો હોતો નથી. જ્યારે સિવિયરિટી અતિશય હોય છે અને આપણી પાસે ઓપ્શન નથી હોતા ત્યારે આ બધા રિપોર્ટ્સ કરાવવાના થતા હોય છે. હવે સીટી સ્કેન બાબતે એક તમને ખાસ માહિતી દેવી છે. સીટી સ્કેન એટલે માત્ર સાદો રિપોર્ટ નથી. તમે જ્યારે 100 કરતાં પણ વધારે એક્સરેનું એક્સપોઝર લ્યો છો એટલું એક સીટી સ્કેનમાં તમને એક્સપોઝર મળે છે. સીટી સ્કેનના જે કિરણો છે એ તમારા શરીર પર જ્યારે ઇફેક્ટ કરે છે એમાંથી ભવિષ્યની અંદર તમારા અવયવોમાં કેન્સર થવાના ચાન્સીસ રહે છે. એટલે વારંવાર સીટી સ્કેન કરાવો એ તમારા માટે બહુ જોખમી રહે છે. જ્યારે ને જ્યારે અતિશય રિક્વાયરમેન્ટ થાય અને ડૉક્ટર દ્વારા ખાસ કરીને સજેશન આપવામાં આવે તો જ સીટી સ્કેન કરાવો. હવે પ્રેગ્નન્સી દરમિયાન સારવારમાં શું હોય છે? જુઓ, સૌપ્રથમ પ્રાઇમરી ટ્રીટમેન્ટ કરવામાં આવે છે, જે લક્ષણો હોય છે એ મુજબ સારવાર કરવાની હોય છે. ત્યારબાદ ઓબ્ઝર્વેશનમાં કોઈ વખત રાખવામાં આવે છે, દાખલ કરવામાં આવે છે, ઓક્સિજનનું પ્રમાણ ને બધું મેઝર કરવાનું હોય છે, સમયાંતરે રિપોર્ટ કરવાનો હોય છે. ખાસ કરીને અમુક દવાઓ છે એ પ્રેગ્નન્સી દરમિયાન યુઝ નથી થતી, જેમ કે ફેરીપિરાવિર છે એ પ્રેગ્નન્સીની અંદર સાવ યુઝ નથી થતી, તો એની સામે રેમડેસિવિરનો યુઝ થાય છે. જ્યારે સિવિયરિટી એક લિમિટ કરતાં વધી જાય છે તો સેકન્ડ ટ્રાઇમેસ્ટર કે થર્ડ ટ્રાઇમેસ્ટરની અંદર આપણે યુઝ કરી શકતા હોઈએ છીએ. એના સિવાય ઘણી બધી દવાઓ હોય છે, જેમ કે ડોક્ઝીસાયક્લિન, આઇવરમેક્ટિન અમે લોકો પ્રેગ્નન્સીમાં જનરલી ના પાડતા હોય છે, કેમ કે એ બાળકની અંદર ખોટખા પણ સર્જે છે. એના સિવાય પ્રેગ્નન્સી દરમિયાન મલ્ટીવિટામિન, વિટામિન સી આ બધું આપણે દેતા હોઈએ છીએ. સાથે સાથે જ્યારે ઓક્સિજનની જરૂર પડે ત્યારે સપ્લિમેન્ટ ઓક્સિજન દેતા હોઈએ છીએ. સાથે સાથે બાળકનું મોનિટરિંગ પણ અતિ મહત્ત્વનું હોય છે કે બાળક ઉપર આની કોઈ અડઅસર આવતી નથી. હવે પ્રેગ્નન્સી દરમિયાન ઘણી વખત એવું બનતું હોય છે કે આપણે જ્યારે કોરોના પોઝિટિવ થઈએ છીએ તો આપણે ડરના લીધે ડૉક્ટરને જાણ નથી કરતા. તો એનું નુકસાન મેં જે તમને જણાવ્યું કે તમે તમારી જાતને તો નુકસાન કરો છો પણ તમારા પેટમાં રહેલા બાળકને પણ નુકસાન કરો છો. હવે આવા કિસ્સા પણ મેં ઘણા જોયેલા છે, મારી પાસે મારા દર્દીઓમાં જોયેલા છે કે પ્રેગ્નન્સી દરમિયાન કોરોના પોઝિટિવ આવે છે, 6-7 દિવસ સુધી જાતે ને જાતે ઘરે ટ્રીટમેન્ટ લઈ લે છે. હવે એમનું બાળક અંદર જ ડેથ થઈ જાય છે. હવે એક વસ્તુ, જ્યારે બાળક ડેથ થાય છે એટલે બાળક પણ પોતે ડેથ થયેલું બાળક અમુક રસાયણો છોડે છે એટલે લોહી ગંઠાવે છે. હવે ઓલરેડી લોહી ગંઠાવાની પ્રક્રિયા કોરોનાના લીધે શરૂ થઈ ગઈ હોય અને બાળક અંદર મૃત પામે, એ પણ આવા તત્વો છોડે છે, તો એના લીધે ઘણી વખત માતાના જીવનું જોખમ તોડાઈ શકે છે. હવે આપણે ખાસ બહુ અતિ મહત્ત્વનો કરંટ જે મુદ્દો છે વેક્સિનેશન, એના વિશે ચર્ચા કરીએ. સૌપ્રથમ તો વેક્સિનેશન ફરજિયાત તમારો વારો આવે એટલે કરાવવું અત્યંત જરૂરી છે. લોકો કહે કે કોવાશિલ્ડ કરતાં કોવેક્સિન સારી, કોવેક્સિન કરતાં સ્પુટનિક સારી, સ્પુટનિક કરતાં ફાઇઝર સારી. સૌપ્રથમ આપને જણાવી દઉં, દરેક વેક્સિન છે એની પોતાની સ્પેસિફિસિટી, સેન્સિટિવિટી, એટલે કે દરેક વેક્સિન છે અમુક અંશે
ફાયદાકારક, અમુક અંશે ગેરફાયદાકારક હોય છે. એટલે જ્યારે વેક્સિનની શોધ થતી હોય તો બંનેનું બેલેન્સ રાખીને જ શોધ થઈ હોય. કોઈ પણ વેક્સિન લ્યો તેની અસર લગભગ ને લગભગ સેમ જેવી જ હોય છે. આડઅસર જોવા જઈએ તો લગભગ ને લગભગ સેમ જેવી જ હોય છે. એટલે જ્યારે તમારો સમય આવે ત્યારે ફરજિયાત વેક્સિનેશન એના પૂરતા ડોઝમાં કરાવવું જરૂરી છે. પ્રેગ્નન્સી દરમિયાન વેક્સિનેશનનો કોઈ ડેટા નથી. મતલબ કે સપોઝ પ્રેગ્નન્સી દરમિયાન પ્રેગ્નન્ટ વુમન અને નોન પ્રેગ્નન્ટ વુમન એને વેક્સિનેશન કરી અને એનો ડેટા તૈયાર કરીએ અને આપણે જાણીએ કે બાળક ઉપર કોઈ ખોટખાપણ આવે છે કે નહીં, એના સિવાય પ્રેગ્નન્સી દરમિયાન આ દઈએ વેક્સિન તો બાળકને કાંઈ તકલીફ પડે છે કે નહીં, માતાને કાંઈ તકલીફ પડે છે કે નહીં, એનો ડેટા સાયન્ટિસ્ટો દ્વારા હાલ પૂરતો સ્પેસિફિકલી તૈયાર કરવામાં નથી આવ્યો. કેમ કે ટૂંકા સમયમાં આવડી મોટી વેક્સિન શોધી એના માટે જ આપણે હેડ્સઓફ છે. એટલે આ ડેટા હજી સુધી આવ્યો નથી. એટલા માટે હાલ પૂરતું પ્રેગ્નન્સી દરમિયાન કોરોનાની વેક્સિન અમે ના પાડીએ છીએ. પણ એના માટે પૂરતા મેઝરમેન્ટ લેવા પડે, જે હું તમને આગળ જણાવું છું. હવે બીજી વસ્તુ કે બ્રેસ્ટ ફીડિંગ દરમિયાન વેક્સિનેશન કરવું કે નહીં, સૌથી મોટો પ્રશ્ન. જો તમારી ડિલિવરી થઈ જાય છે, ડિલિવરીના તમારા 21 ડેઝ એટલે 3 વીક્સ કમ્પ્લીટેડ થઈ જાય છે, તમારું બ્રેસ્ટ ફીડિંગ ચાલુ છે. મેં તમને આગળ જણાવ્યું એ મુજબ વર્ટિકલ ટ્રાન્સમિશન મધર ટુ ફિટસ કોરોનાના વાયરસ પહોંચે એવું આજ દી સુધી એક પણ ડેટા નોંધાયો નથી. તો હવે બ્રેસ્ટ ફીડિંગ છે એ વન ટાઈપ ઓફ વર્ટિકલ ટ્રાન્સમિશન કન્સિડર કરી શકાય. બીજું કે બ્રેસ્ટ ફીડિંગ એટલી અત્યંત મહત્ત્વની વસ્તુ છે કે એનું ઇમ્પોર્ટન્સ બહુ વધારે છે. જો કદાચ માઇનર 1 to 2% કોરોનાના વાયરસ બાળક સુધી પહોંચે તો બાળકની ઇમ્યુનિટી આપણી ઇમ્યુનિટી કરતાં થોડી સારી હોય તો કદાચ એવું બને કે એને કાંઈ નુકસાન ના થાય. પણ હાલ પૂરતું ડેટા એનો પણ એવો નથી ફિક્સ કે હું તમને કહી શકું કન્ફર્મ કે વેક્સિન દેવી કે ના દેવી. પણ અત્યારે ઇન્ડિયન પીડિયાટ્રિક એસોસિએશન, ગાયનેકોલોજી એસોસિએશન આ બધા લોકોએ રિસ્ક બેનિફિટ આઉટરેજ કન્સિડર કરી અને એક વર્ડિક તૈયાર કર્યું છે. ડ્યુરિંગ બ્રેસ્ટ ફીડિંગ વેક્સિનેશન ઇઝ મસ્ટ. એટલે વેક્સિનેશન તમારે બ્રેસ્ટ ફીડિંગ વખતે ખાસ કરાવવાનું. ડિલિવરી બાદ તમે 21 દિવસ પછી વેક્સિનેશન કરાવી શકો છો. એટલે એ ખાસ જરૂરી છે. હવે રહી વાત કે પ્રેગ્નન્સી પ્લાનિંગ કરતા હોય તો શું કરવું. ફોર એન એક્ઝામ્પલ તમે IVF કરાવી લીધું છે તો બટ ઓબ્વિયસ છે તમારી પ્રેગ્નન્સી છે એવું માનીને તમારે વેક્સિનેશન અવોઇડ કરવાનું રહેશે. સપોઝ તમે પ્લાનિંગ કરો છો તો સૌ પ્રથમ પ્લાનિંગને સાઈડમાં રાખી અને વેક્સિનેશન કરાવો. અને વેક્સિનેશન તમારું પતે ધેન આફ્ટર આઈડિયલી 3 months હોય છે એઝ પર ગાયનેક બુક્સ, ઓબ્સ્ટેટિક બુક્સ. પણ આફ્ટર 1.5 month તમે પ્રેગ્નન્સી કન્સીવ કરી શકો છો લાસ્ટ ડોઝ પછી. જેમ કે અમુક વેક્સિન્સમાં તમારે 1 મહિને, અમુક વેક્સિન્સમાં 1.5 મહિને ડોઝ હોય છે. તો જે 2 ડોઝ પૂરા થઈ જાય એના સેકન્ડ ડોઝના એપ્રોક્સિમેટલી 1.5 મહિના પછી તમે પ્લાનિંગ કરી શકો છો. એટલે વેક્સિનને પ્રાયોરિટી પહેલાં દેવાની રહેશે અને ત્યાર પછી ફર્ટિલિટી વિશે વિચારવાનું રહેશે. હવે જે આપણે વિચારીએ જે બહુ સામાન્ય ચર્ચા છે, આ બધી મેડિકલ ચર્ચા કરી. સામાન્ય ચર્ચાની અંદર મને ઘણી વખત જોવા મળતું હોય, સાહેબ આપણે રૂમાલ બાંધો આપણને કાંઈ ન થાય, સાહેબ આપણે સેનિટાઈઝર કરી નાખી મને કાંઈ ન થાય. જો આપણી પાસે જો વેક્સિન નહોતી અને જે દરમિયાન લાસ્ટ ફેઝમાં આપણે હતા કોરોના, ત્યાં આપણી પાસે 3 જ હથિયાર હતા. સૌપ્રથમ માસ્ક, બીજી વસ્તુ સેનિટાઈઝર, ત્રીજી વસ્તુ સોશિયલ ડિસ્ટન્સિંગ. હવે બીજી લહેરમાં આપણો વારો શું કામ ચડ્યો? આ 3 હથિયારોને આપણે ઇગ્નોર કર્યા. જ્યારે કેસીસ ડાઉન થયા ત્યારે સૌપ્રથમ આપણે શું કર્યું કે માસ્કની જગ્યાએ રૂમાલનો ઉપયોગ શરૂ કર્યો, અથવા તો માસ્ક છે એ ખરાબ રીતે પહેરવાની ટેવ રાખી, અહીંયા નાકથી નીચે પહેરવાની ટેવ રાખી, અથવા તો આપણે હોટલોમાં કે કોઈ પણ પ્રસંગોમાં જઈએ તો માસ્ક કાઢી નાખીએ છીએ કે સારું લાગે, પ્રસંગ સારો રહે. એટલે માસ્કને સૌપ્રથમ આપણે ઇગ્નોરન્સ ચાલુ કર્યું. બીજી વાત સેનિટાઈઝર. સેનિટાઈઝરનો લોકો ઉપયોગ કરતા હતા, પણ એ સેનિટાઈઝરનો ઉપયોગ જ્યાં જરૂર હોય, જેમ કે કોઈ પ્રસંગમાં લગ્નમાં જાઓ છો તો જોડે કોઈની જોડે સેનિટાઈઝર ના હોય, હેન્ડશેક કરીને તરત જ સેનિટાઈઝ કરે એવું નહોતા કરતા. ત્રીજી વસ્તુ સોશિયલ ડિસ્ટન્સિંગ, જેનો તો આપણે ભરપૂર ધજાગરા ઉડાડ્યા છે. કેમ કે સોશિયલ ડિસ્ટન્સિંગમાં મિનિમમ 5 to 6 ફીટનો ડિસ્ટન્સ 2 person વચ્ચે કહેવામાં આવે છે. કેમ કે જ્યારે કોઈ પણ માણસ છીંક ખાય છે ને તો એના એરિસોલ દ્વારા એના જંતુઓ પહોંચે છે. એરિસોલ એટલે જે છીંક ખાય એ દરમિયાન જે જંતુઓ ઉડે છે એ બધાની અંદર વાયરલના જંતુઓ હોય છે, એ સામેવાળા વ્યક્તિ પાસે 6 ફૂટ સુધી જઈ શકે છે. એટલા માટે મિનિમમ અંતર 6 ફૂટનું રાખવું હિતાવહ હોય છે. એટલે સોશિયલ ડિસ્ટન્સિંગ છે એ માસ્ક અને સેનિટાઈઝર કરતાં પણ મહત્ત્વનો મુદ્દો છે. એટલે આગળ જતાં જો તમારે આવી જ કોરોનાની લહેરોમાંથી બચવું હોય તો સૌ પ્રથમ સોશિયલ ડિસ્ટન્સિંગ ઇઝ મસ્ટ. બાકી બધી વસ્તુ છે એ સેકન્ડરી છે. હવે રહી વાત માસ્કની, આપણે પહેલાં એના મુદ્દાથી પકડીએ. કમ્પલસરી હવેનો જે એરા છે, સેકન્ડ વેવ શરૂ થયો છે અને એના પછી પણ હજી પ્રેડિક્ટેડ થર્ડ વેવ છે, તો એની અંદર
આના મ્યુટેશન ભયાનક હોય છે. આ વાયરસ છે એ ફટાફટ ચેપ લાગતો હોય છે, તો તમારો સાદો રૂમાલ કે સાદું માસ્ક તમને બચાવી શકશે નહીં. એટલે જો હોસ્પિટલના મોટા ખર્ચા કરવા અથવા તો જીવ ગુમાવો એના કરતાં N95 ભલે મોંઘું હોય સસ્તું હોય ખરીદી કરી પહેરવું ફરજિયાત છે. એટલે એક નિયમ બનાવીએ કે ઘરની બહાર નીકળીએ એટલે N95 માસ્કનો ઉપયોગ કરીએ. એના સિવાય જ્યારે તમે હોસ્પિટલ સેટઅપમાં જાઓ છો, મતલબ કે ઘણી વખત તમે ગાયનેકોલોજીસ્ટને બતાવવા જાઓ છો, મહિને વિઝિટ કરો છો, તો ત્યારે ડબલ માસ્કનો ઉપયોગ કરો. અથવા તો તમારે કોઈ વાર એવું બને છે ઘરમાં નાનકડો પ્રસંગ છે તો ત્યારે પણ ડબલ માસ્કનો ઉપયોગ કરો. ડબલ માસ્કનો ઉપયોગ એટલે શું હોય છે? માસ્ક છે ઘણી બધી પ્રકારના આવતા હોય છે, એમાંથી જે 3 ply માસ્ક જે સર્જિકલ માસ્ક હોય છે એને તમારે સૌપ્રથમ પહેરી લેવાનું હોય છે. એના ઉપર N95 માસ્ક પહેરી લેવાનું હોય છે. અથવા તો 3 ply માસ્ક તમારે નથી યુઝ કરવું તો તમારું સાદું જે કાપડનું માસ્ક હોય છે એ પહેરીને ઉપર N95 માસ્ક પહેરવાનું હોય છે. આ ડબલ માસ્કનો ઉપયોગ તમારે કરવાનો હોય છે. પણ જો તમને કોઈ વાર એવું લાગે હાફ ચડતો હોય, ફાવતું ના હોય, તો N95 સિંગલ માસ્ક પહેરી અને સોશિયલ ડિસ્ટન્સિંગને સ્ટ્રિક્ટલી ફોલો કરવાનું રહે છે. ત્યાર પછી આપણે સેનિટાઈઝરની વાત કરીએ. હવે હું મોસ્ટ કોમનલી જોઉં છું કે ઘણા બધા દર્દીઓ હોય છે એ બહુ સારી રીતે સેનિટાઈઝરનો યુઝ કરે છે પણ ગ્લોવ્સ પહેરેલા હોય છે. હવે જો ગ્લોવ્સનો મુખ્યત્વે ઉપયોગ છે ને મેડિકલ પ્રેક્ટિશનર્સ અથવા તો મેડિકલ હેલ્થકેર વર્કર્સ માટે હોય છે, કેમ કે એ લોકો દરેક પેશન્ટે ગ્લોવ્સ ચેન્જ કરતા હોય છે અને એ લોકો ગ્લોવ્સ પહેરીને જ વર્ક કરતા હોય છે. કોમન પબ્લિક ગ્લોવ્સ પહેરીને ફરે છે તો સૌપ્રથમ છે કોઈ પણ વાયરસ કે કોઈ પણ બેક્ટેરિયા કે કોઈ પણ ચેપ છે એ ગ્લોવ્સ એટ્રેક્ટ કરે છે. હવે તમે સેનિટાઈઝર કરો છો તો સેનિટાઈઝર પણ એમાંથી ઇઝીલી ઇવોપરેટ થતું નથી. એટલે જોવા જઈએ તો ગ્લોવ્સ છે ઇન્ફેક્શનનું ઘર બને છે. કાં તો તમારે ગ્લોવ્સ છે દર કલાકે કેમ ચેન્જ કરતા રહેવા પડે છે, કાં તો તમારે ગ્લોવ્સ પહેરવાના જ નહીં, માત્ર ને માત્ર તમારે સાદા હાથ રાખવાના, ક્યાંય ટચ નહીં કરવાનું. જેમ કે તમારે હોસ્પિટલમાં જાઓ છો અથવા તો કોઈ પ્રસંગોમાં જાઓ છો અથવા તો અજાણી જગ્યાએ તમારા ઘર સિવાય કોઈ બીજી જગ્યાએ જાઓ છો તો કોઈ પણ સરફેસને ટચ કરતાં પહેલાં એ જગ્યાને સેનિટાઈઝ કરો, અથવા તો એ જગ્યા ટચ થઈ ગઈ છે તો તમારા હાથને સેનિટાઈઝ કરો. સેનિટાઈઝરમાં મિનિમમ 60% આલ્કોહોલ કરતાં વધુ આલ્કોહોલ હોય એ જ પ્રિફર કરવાનું રહેશે. હવે એના સિવાય જ્યારે તમે હોસ્પિટલ સેટઅપમાં જાઓ છો ત્યારે ખાસ એ વસ્તુનું ધ્યાન રાખવાનું, ડબલ માસ્ક પહેરવાનું થશે અને ત્યાં કોઈ સરફેસને ટચ કરવાનું નહીં થાય. તેમજ દર્દીઓથી મિનિમમ 8 થી 10 ફૂટ દૂર રહી અને એની ખબર કાઢવાની હોય છે. હવે આપણે વાત કરીએ સોશિયલ ડિસ્ટન્સિંગની. કોઈ પણ પ્રસંગ કરીએ, કોઈ પણ ઘરે ગેધરિંગ કરીએ તો મિનિમમ બધા વ્યક્તિઓ વચ્ચે 6 થી 8 ફૂટનું અંતર રાખીએ, માસ્ક પહેરીએ, સેનિટાઈઝરનો ઉપયોગ કરીએ. હવે આપણે આગળની વાત કરીએ તો ખાસ કરી અને પ્રેગ્નન્સી દરમિયાન શું કરવું, ધ્યાન શું રાખવું કે કોરોના ના થાય. તો પહેલી વસ્તુ કે મેં કીધું એ પ્રમાણે કે જે આ માસ્ક, સેનિટાઈઝર, સોશિયલ ડિસ્ટન્સિંગ, ખાસ સોશિયલ ડિસ્ટન્સિંગ ઉપર હું ભાર મૂકું છું. જ્યારે ઘરની અંદર કોઈ દર્દી હોય કોરોના પોઝિટિવ અને પ્રેગ્નેન્ટ વુમન સાથે રહેતી હોય તો જે વ્યક્તિને કોરોના પોઝિટિવ આવ્યો છે મિનિમમ 15 ડેઝ માટે એને સેલ્ફ આઇસોલેટ એટલે પોતે જાતે એક રૂમમાં રહેવાનું રહે છે. એના અનટેન્સિલ્સ એટલે કે એમના વાસણો પણ ઇવન બારે ટચ કરવા દેવામાં નથી આવતા. સાથે સાથે પ્રેગ્નન્ટ વુમને મિનિમમ 21 ડે સુધી એના સંપર્કમાં આવવાનું રહેતું નથી. અને જે વ્યક્તિને કોરોના પોઝિટિવ છે એમને જે કોઈ પણ કપડાં વાપરે છે, સાધન વાપરે છે, કાંઈ પણ વાપરે છે તો એ કોરોના નેગેટિવ વ્યક્તિઓ અથવા તો પ્રેગ્નેન્ટ ખાસ કરીને વુમન એનાથી દૂર રાખવાના રહે છે. સાથે સાથે જો કોઈ વખત પોઝિટિવ ફાઇન્ડિંગ્સ તમારામાં જોવા મળે છે તો સૌપ્રથમ કામ ડાઉન થવાનું, ગભરાવાની જરૂર નથી. નજીકના પહેલાં ગાયનેકને કન્સલ્ટ કરો, એમના રેફરન્સ થ્રુ અથવા તો ડાયરેક્ટ તમારા કોઈ ફિઝિશિયનનો એમને કન્સલ્ટ કરો અને ગાયનેકના અંડર ગાઈડન્સ તમે ટ્રીટમેન્ટ શરૂ કરો. અને સારવાર શરૂ કરવાથી કોરોના ઇઝીલી મટી જતો હોય છે, એટલા માટે ગભરાવાની જરૂર હોતી નથી. અને ખાસ કરીને વેક્સિનેશન માટે ડ્યુરિંગ પ્રેગ્નન્સી કોઈ પણ મહિલાએ વેક્સિનેશન કરાવવું નહીં. બ્રેસ્ટ ફીડિંગ દરમિયાન વેક્સિનેશન કમ્પલસરી કરાવવાનું રહેશે. અને આગળ જતાં જો કોઈ નવી વેક્સિન્સના કોઈ ડેટા હશે તો હું તમને આપને જણાવી દઈશ અને અપલોડ કરી દઈશ કે કઈ વેક્સિન્સમાં તમે ડ્યુરિંગ પ્રેગ્નન્સી લઈ શકશો. હાલમાં 18 વર્ષથી ઉપરના બધાને વેક્સિનેશન ગવર્મેન્ટના ક્રાઇટેરિયા દ્વારા દેવામાં આવે છે. થેન્ક યુ.